તો દોસ્તો, પાલનપુર શહેરના જે જિલ્લા કલેક્ટર કચેરી બહારનું જે લાંબુ ફૂટપાથ છે એની ઉપર જ મોટા પ્રમાણમાં દબાણ થયેલું છે, જેથી રાહદારીઓને આ રીતે પગપાળા ચાલવું પડતું હોય છે. અને સુપ્રીમ કોર્ટે જે કેન્દ્ર સરકારને આદેશ કરેલો છે કે 2 અઠવાડિયાની અંદર જાહેર રોડ ઉપરની આજુબાજુના જે કંઈ ફૂટપાથો છે એ ફૂટપાથ ઉપરના જે કંઈ દબાણો છે એ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવા અને ફૂટપાથ એ રાહદારીઓને ચાલવા માટેની જગ્યા છે, એની ઉપર દબાણ ના હોવું જોઈએ. અને જેથી રાહદારીઓએ ફૂટપાથ ઉપર દબાણ હોવાના લીધે જે આવી રીતે જાહેર રસ્તા ઉપર ચાલવું પડે છે, જેથી અકસ્માતની ભીતિ પણ રહે છે અને અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે. એવી અકસ્માતની ઘટનાઓને નિવારવા અને રાહદારીઓની જે સલામતી છે એ સલામતીને સિક્યોર કરવા માટે આ પગલું સુપ્રીમ કોર્ટે ભર્યું છે. અને એ માટે કેન્દ્ર સરકારને આદેશ પણ આપ્યો છે કે 2 મહિનાની અંદર આખા દેશભરની જેટલી પણ ફૂટપાથો છે એની ઉપર થયેલા દબાણો હટાવી અને રસ્તા ક્લિયર કરવામાં આવે, જેથી લોકોની સુખાકારી વધે અને એમની સલામતી પણ વધે. રસ્તા પરના જે દબાણો છે એ દબાણો તો આપ જોઈ શકો છો. સાથે સાથે એની ઉપર પાર્કિંગ ના હોવા છતાં પણ પાર્કિંગ અહીંયા કરવામાં આવે છે ગાડીઓની, પણ આપ જોઈ શકો છો કે રસ્તાની આજુબાજુમાં મોટા પ્રમાણમાં ગાડીઓ પાર્ક કરેલી છે. અને સાથે સાથે રોડની વચ્ચે આ રીતે ગાય માતાઓ પોતાનું ભોજન ગ્રહણ કરી રહી છે. નગરપાલિકા કે પ્રશાસને જે કંઈ આ વૃક્ષો વાયા છે એ વૃક્ષો અને રોપા ખાઈને પોતાનું પેટ ભરી રહી છે. જુઓ, જાહેર રસ્તા પર જે વાહનો ચાલી રહ્યા છે, ભરચક વિસ્તાર છે, એની ઉપર ગાયો આ રીતે અડીંગો જમાઈને ઊભી છે. અને એમને કદાચ બહાર ભોજન ના મળતું હોય તો તે ગાય માતા આ રીતે જાહેરમાં પણ આ પ્રશાસને વાયેલા રોપાઓને ખાઈને પોતાનું પેટ ભરતી હોવાનું આપ નજર સમક્ષ જોઈ રહ્યા છો. તો આ છે પાલનપુરની હાલત. જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જ આપ જોઈ શકો છો કે જાહેર ફૂટપાથો ઉપર આ રીતના દબાણો પણ છે અને ગાડીઓ પણ પાર્ક કરેલી છે આજુબાજુમાં. રસ્તો છે એ એકદમ સાંકડો થઈ ગયેલો હોવો આપણે કદાચ દેખાતો હોઈ શકે છે. અને રસ્તાની વચ્ચોવચ્ચ રાહદારીઓ પોતાના વાહનો લઈને ચાલી રહ્યા છે, ત્યાં ગાય માતા પણ પોતાનું નિવાસસ્થાન જાણે બનાવી ચૂકી હોય એ રીતે અહીંયા ઉપસ્થિત છે. તો સુપ્રીમ કોર્ટે ખરેખર જે આદેશ કરેલો છે કે 2 અઠવાડિયાની અંદર જાહેર રસ્તા ઉપરના જે ફૂટપાથો છે બાજુમાં એની ઉપર થયેલા દબાણો હટાવી અને રાહદારીઓ માટે રસ્તા ખુલ્લા કરવામાં આવે અને પ્રજાની સલામતી વધે એ રીતે અહીંયા વ્યવસ્થા થાય, જેથી લોકોની અડચણો દૂર થાય અને લોકો સલામત રીતે પોતાની અવરજવર કરી શકે. સભાભાઈ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઓર્ડર કર્યો છે કે આવતા 2 સપ્તાહની અંદર જાહેર માર્ગોની બાજુમાં આવેલા ફૂટપાથો છે એની ઉપરથી દબાણો હટાવી દેવા. આ બાબતે આપ શું કહેશો? નિશ્ચિતપણે એક આવકારદાયક બાબત છે, કારણ કે ફૂટપાથ એ લોકોના ચાલવા માટે હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારનું દબાણ હોય તો રાહદારીઓને ચાલવામાં અડચણ ઊભી થાય. તેથી એ નિર્ણય ચોક્કસ આવકારદાયક છે. પરંતુ જે પ્રમાણે ઓલરેડી સુપ્રીમ કોર્ટની બીજી પણ એક નિર્દેશ છે કે જેટલા પણ નાના રોજમદારો છે કે જે રસ્તા પર ફૂટપાથ પર જે માલ સામાન વેચે છે અને પોતાની રોજિંદી આજીવિકા ચલાવે છે, એ તમામ લોકો માટે પણ એમને હટાવતા પહેલા એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેમની આજીવિકા પર, એમની રોજીરોટી પર કોઈ વિપરીત અસર ના ઊભી થાય. તો તંત્રએ ફૂટપાથ પરથી તેમને હટાવવાની સાથે સાથે એમના માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થાનું પહેલા આયોજન કરવું જોઈએ અને ત્યારબાદ એમને ત્યાંથી હટાવવા જોઈએ. તો મને નથી લાગતું કે કોઈ લોકોને, કોઈ વેપારીઓ, નાના વેપારીઓને પણ એનાથી કોઈ પ્રોબ્લેમ હશે. સરરાજી, આપ અત્યારે જ્યાં ઊભા છો એ પાલનપુરનું ન્યૂ બસ સ્પોટ છે અને આપની એક્ઝેક્ટ પાછળ જ નો પાર્કિંગ, એટલે કે અહીંયા વાહન પાર્કિંગ કરવા નહીં
હુકમથી એવું બોર્ડ મારેલું છે અને એક્ઝેક્ટ આપની પાછળ ગાય પણ ઊભી છે અને કતારબદ્ધ વાહનો પાર્ક કરેલા છે. તો આ બાબતે પબ્લિકની સિવિક સેન્સ બાબતે આપ શું કહેશો? આ એક બીજો જ પ્રશ્ન છે. આ પ્રશ્ન છે ટ્રાફિકની સમસ્યા અને એને નડતર રૂપ વાહનોનો. હવે એમાં બે બાબત છે. એક તો છે કે શહેરની અંદર પાલનપુર શહેરમાં તમે જેટલા પણ કમર્શિયલ બાંધકામો જોશો મોટા મોટા, એ બાંધકામોમાં મોટા ભાગની બિલ્ડિંગોમાં જે પાર્કિંગ માટે રિઝર્વ સ્પેસ હોવું જોઈએ એ રિઝર્વ સ્પેસ પર કાં તો ભોયરાની અંદર દુકાનો નીકાળી દેવામાં આવી છે, કાં તો એ રિઝર્વ સ્પેસના જે મુખ્ય ગેટ હોય તેને જ બંધ કરી દેવામાં આવ્યો છે. તેના કારણે એ પાર્કિંગનો યોગ્ય ઉપયોગ નથી થતો અને પરિણામે લોકો પોતાના વાહનો નો પાર્કિંગમાં કાં તો અન્ય કોઈ જગ્યાએ રસ્તા ઉપર જ ગમે ત્યાં મૂકી અને પોતાનું કામ ચલાવતા હોય છે. બીજી બાજુ જે શહેરની અંદર આટલી બધી રિક્ષાઓ છે, સૌથી વધુ પ્રશ્ન છે રિક્ષાઓના અણધડ પાર્કિંગનો. હવે રિક્ષાઓ જે છે એમના માટે પહેલા પાલનપુર શહેરની અંદર નિશ્ચિત પાર્કિંગ એરિયા સ્લોટ નક્કી કરેલા હતા. એ નક્કી કરેલા એરિયા સ્લોટ પણ આજની તારીખમાં ગાયબ દેખાય છે, જેના કારણે ગમે ત્યાં રિક્ષાવાળા પણ વાહનો પાર્ક કરતા હોય છે, રિક્ષાઓ પાર્ક કરતા હોય છે. એમને બહુ મોટા દંડ પણ આવતા હોય છે અને તેમના ઘણી મોટી એમને પણ તકલીફ પડતી હોય છે ને એના કારણે ગમે ત્યાં એ લોકો રિક્ષા પાર્ક કરતા હોય છે, લોકોને પણ મોટી મુશ્કેલીઓ પડતી હોય છે. બીજી બાજુ શહેરની અંદર જે ટ્રાફિકના મેનેજમેન્ટ માટે જેટલો પણ બિલ્ડિંગો છે એનું પાર્કિંગ સ્પેસ જે ખુલ્લું હોવું જોઈએ એ ખુલ્લું નથી રહેતું અને કાં તો ત્યાં મસ્ત મોટા બિનજરૂરી ચાર્જીસ લેવામાં આવતા હોય છે, જેના કારણે લોકો રસ્તા પર પાર્ક કરતા હોય છે. એના કારણે જે આપણે વાત કરી કે સિવિક સેન્સ નથી જોવા મળતું, તો એ સિવિક સેન્સની સમસ્યા એટલે ઊભી થાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ, અત્યારે આપણે જે ઊભા છીએ પાલનપુરના સૌથી મોટા બસ સ્પોટ પાલનપુર સિટી બસ સ્પોટની બહાર. હવે આ બસ સ્પોટની નીચેના ભાગે જ ભોયરામાં જ 1000 વાહન પાર્ક થાય, 1000 વાહન પાર્ક થાય એટલી મોટી સ્પેસ છે, પરંતુ ત્યાં કોઈને કોઈ બહાને પાર્કિંગના પૈસા લેવામાં આવે છે. એના કારણે લોકો જે બિચારા 2-5 મિનિટ માટે કોઈ કામ માટે અહીંયા આવ્યા હોય તો ક્યાંથી એ પૈસા ભરવાના છે? તેથી એ પછી અહીંયા બહાર નો પાર્કિંગ હોય ત્યાં મૂકીને જતા રહે છે. પાલનપુર ટ્રાફિક પોલીસની પણ અહીંયા એટલી જવાબદારી બને છે. ટ્રાફિક પોલીસ પાસે ટોઈંગ વાહન પણ છે. એ ટોઈંગ વાહનમાં આવા જે નો પાર્કિંગ ઝોનની અંદર જે વાહનો પાર્ક કરેલા હોય એમની સામે કાર્યવાહી કરવાની, વાહનો લઈ લેવાનો હોય. એમાં પણ વાલા દવાલાની નીતિ હોય છે. કોઈ ભલામણ આવી જાય, આ આવી જાય, તે આવી જાય, તેનું વાહન છોડી દેવાનું, સામાન્ય માણસને એમાં 500-700 રૂપિયાનો દંડ ભરી દેવાનો. તો એમાં પણ નિષ્પક્ષતાથી અને યોગ્ય રીતે કાર્યવાહી નથી થતી. આ બધા જ જે પ્રશ્નો છે એના કારણે આખી સમસ્યા ઊભી થઈ ગઈ છે. હું એડવોકેટ હેમંત કુમાર એન મોદી, ઉપપ્રમુખ પાલનપુર બાર એસોસિએશન. હું એ બાબતે આજે ધ્યાન દોરવા માગું છું કે માન્ય સુપ્રીમ કોર્ટે હાલમાં તાજેતરમાં જે ચુકાદો આપ્યો એ ચુકાદા મુજબ આપણે જે ફૂટપાથ, આ જાહેર રસ્તા ઉપર જે ફૂટપાથ આવેલા હોય છે એ ફૂટપાથનું જે દબાણ છે એ જવાબદાર તંત્રએ તાત્કાલિક એ દબાણ ઉપર કાર્યવાહી કરવી અને દબાણ ખાલી કરાવવું. જેનો એક સુપ્રીમ કોર્ટનો એક સારો ઉદ્દેશ તેના પાછળ છુપાયેલો છે. સુપ્રીમ કોર્ટનું એ કહેવાનું થાય છે કે જો આવા દબાણો ફૂટપાથ ઉપર કરવામાં આવે તો એ ફૂટપાથ વાસ્તવમાં તો પ્રજાને, પબ્લિકને ચાલવા માટે બનાવેલ છે. પબ્લિક એના ઉપરથી સહી સલામત રીતે ચાલી શકે, પરંતુ જે તે તંત્ર આની પાછળ જવાબદાર છે અને આ જે પ્રશ્ન પ્રજાનો છે તેના આંખ આડા કાન કરે છે. વાસ્તવમાં આ તાત્કાલિક આ ગંભીર પ્રશ્ને ધ્યાને લઈને જવાબદાર તંત્રે ફૂટપાથ ઉપરથી જે પણ દબાણ હોય એ દબાણ તાત્કાલિક દૂર કરાવવું જોઈએ અને પ્રજાની સલામતીનો વિચાર કરીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આની પાછળ સુપ્રીમ કોર્ટનો બહુ સારો ભવિષ્યનો ઉદ્દેશ રહેલો છે. ભવિષ્યમાં પ્રજાની સલામતી વધશે, લોકો ફૂટપાથ ઉપર સલામત ચાલી શકશે ને અકસ્માતનો ભય નહીં રહે ને અકસ્માત બનશે નહીં. જય હિન્દ, જય ભારત. પાલનપુરના અમુક જે કોમ્પ્લેક્સ છે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, કે જેની અંદર ભોયરાની અંદર પાર્કિંગ તો બનાવેલા છે, પરંતુ એ પાર્કિંગની અંદર અમુક દુકાનો પણ બનાવી દીધી હોવાના લીધે ત્યાંના જે આવતા ગ્રાહકો કે દુકાનના માલિકોએ એ જે વાહનો છે પોતાના રસ્તા ઉપર પાર્ક કરવા પડે છે, જેના લીધે પણ ટ્રાફિક અને દબાણ વધે છે. તો એ બાબતે શું કહેશો? એના માટે બધા આપણે નગરપાલિકાના નિયમો છે, શહેરી વિકાસના નિયમો છે,
તો આ નિયમોનું ચુસ્ત પાલન થતું નથી. સરકારે ટાઉન પ્લાનિંગમાં બધી વસ્તુઓનો સમાવેશ કરેલો છે. જ્યારે ત્યારે જે મંજૂરીઓ આપવામાં આવી છે એ મંજૂરીઓ વખતે ધ્યાન આપવામાં આવેલ નથી. તેથી આવા પ્રશ્નો ઉદ્ભવે છે. તેથી આવતા સમયમાં આવા પ્રશ્નો ઉદ્ભવે નહીં તે માટે આવા શોપિંગ સેન્ટરોને જે મંજૂરીઓ આપવામાં આવે છે તેનું બહુ ગંભીરતાથી ધ્યાન આપવામાં આવશે તો આવા પ્રશ્નો ભવિષ્યમાં બનશે નહીં. ટ્રાફિક પોલીસને પણ આ બધી જે વાહનોની ભીડ હોય છે, જે રોડ ઉપર વાહનો પાર્ક કરવામાં આવે છે, કોમ્પ્લેક્સોની અંદર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં પણ ત્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ ગયું હોવાથી જગ્યા ના હોવાના લીધે ગ્રાહકોએ અથવા તો દુકાન માલિકોએ જે રોડ ઉપર વાહનો પાર્ક કરવા પડે છે, જેના લીધે ટ્રાફિક પોલીસ છે એની પણ અડચણો વધી, એમને પણ કામગીરીમાં તકલીફ પડતી હોય છે. એ બાબતે શું કહેશો? આમાં પ્રશ્ન ટ્રાફિક પોલીસનો તો ખેર છે જ, પણ જવાબદાર જે જ્યારે ત્યારે મંજૂરીઓ જે આપેલી છે એ મંજૂરીઓ વખતે કોઈ એવી વ્યવસ્થા નથી રાખવામાં આવી કે કોઈ બી વ્યક્તિને કોઈ જગ્યાએ પાર્કિંગ વાહન કરવું હોય તો એ વાહન પાર્કિંગ કરવા માટે કોઈ એને જગ્યા જ નથી મળતી. એટલે એમાં પ્રજાનો દોષ નથી, પ્રજા લાચારીથી જ્યાં તે સાધન મૂકીને જતી રહે છે, પણ આપણી વ્યવસ્થાનો અભાવ છે, તેથી આવો પ્રશ્ન ઉદ્ભવે છે. પ્રકાશભાઈ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જે આદેશ કર્યો છે કે આવતા 2 સપ્તાહની અંદર જાહેર રસ્તાની આજુબાજુના જે કંઈ દબાણો છે, જે ફૂટપાથો છે, એ ફૂટપાથો ઉપરના જે દબાણો છે એ રહ્યાએ વહેલી તકે એને હટાવી દેવા, તો એ આદેશ સંદર્ભે આપનું શું કહેવાનું થાય છે? જો નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હોય તો ખૂબ જાહેર હિત માટે ખૂબ સારી બાબત છે. એકલા પાલનપુર સિટીની વાત નહીં પણ આખા દેશની અંદર જાહેર રસ્તાઓ જે રાહદારીઓને ચાલવા માટે હોય છે એના ઉપર લારી ગલ્લા અને બધું મૂકી દેવામાં આવે છે અને એના હપ્તાઓ વસૂલ કરવામાં આવે છે. એમની 2 થી 2 નંબરની આવક થાય છે જે અધિકારીઓ આની અંદર હોય છે એમની. એટલે આ જાહેર જનતાના ઉપયોગ માટેની જે જગ્યા છે એનો ખરેખર જાહેર જનતાએ ઉપયોગ થાય એટલા માટે ખાલી કરવી જ જોઈએ. કારણ કે જો આ ફૂટપાથ પર લોકો નહીં ચાલે ને રોડ ઉપર ચાલશે તો અકસ્માતનો ભય રહે, જાનહાની થાય છે. આવી ઘણી બધી બાબતો છે. એટલે સુપ્રીમ કોર્ટના આ આદેશ માટે અમે ખૂબ અમે એમને આભાર વ્યક્ત કરીએ છીએ અને તાત્કાલિક ધોરણે આ તમામ આદેશોનું પાલન થાય અને એકલા પાલનપુર નહીં પણ તમામ નાની મોટી જેટલા બી શહેરો છે જ્યાં જ્યાં ફૂટપાથ, ઘણી વખત તો ગામડા લેવલે પણ ફૂટપાથો પર કબજો કરી દેવામાં આવ્યો છે. આવી ફૂટપાથો સ્વતંત્ર કરીને ખુલ્લી મૂકવી જોઈએ અને જાહેર જનતા એના પર એનો ઉપયોગ કરી શકે એવું કરવું જોઈએ. પ્રકાશભાઈ, આપણે હાલ જે જગ્યાએ ઊભા છીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જ ઊભા છીએ અને ત્યાંની જે ફૂટપાથ છે, મેઇન ફૂટપાથ, એની ઉપર પણ આપ જોશો કે એની પાછળ લાઇનસર દબાણો કરેલા છે અને રાહદારીઓએ જાહેર રસ્તા ઉપર રોડ ઉપર ચાલવું પડે છે અને એની બાજુમાં લાઇનસર મતલબ કે આપ જોઈ શકો છો કે કેટલી બધી ગાડીઓ પર પાર્ક છે. પાલનપુર શહેરની વ્યક્તિગત વાત કરું તો અત્યારે હું જે ફૂટપાથ ઉપર એ ફૂટપાથ આખી છે અહીંથી 1 કિલોમીટર એટલે એરોમાર સર્કલ સુધી બંને સાઈડની ફૂટપાથ પેક કરેલી છે આખી ત્યાં લારી ગયેલા. ફૂટપાથ સિવાય જે રસ્તા જે સર્વિસ રોડ જે કહેવાય, અહીંયા અમારા કોઝીની સામે જે સર્વિસ રોડ છે, અહીંયા સર્વિસ રોડ છે, ત્યાં તમે જોઈ શકો છો કે વાહનોના પાર્કિંગો અને લારી ગલ્લા પણ જોવા મળે છે. આવીને આવી સ્થિતિ બજારમાં પણ છે. તો આ પરિસ્થિતિ પાલનપુરમાં ખતરનાક વિકટ છે. મને હજી પણ યાદ છે કે આવી પરિસ્થિતિના કારણે અમુક ઉંમરલાયક વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ રોડ ઉપર ચાલતા હોય છે તો ઘણી વખત રિક્ષાઓવાળા કે કોઈ ગાડીવાળા એમને અડફેટે લઈ લેતા હોય છે. અડફેટે લેવાનું કારણ કે ફૂટપાથનો ઉપયોગ નથી થતો, લોકો રોડ ઉપર ચાલે છે. તો ખરેખર આ જાહેર હિત માટે આ ખૂબ જરૂરી છે કે ફૂટપાથો પરથી આ જાય. પાછળ તમને આજે દેખાય, તમે જે અત્યારે વાત કરી એવું આ તમારી પાછળની સાઈડ પણ જો એવું દેખાય, બધી જગ્યાએ આ વિષય છે. તો ખરેખર આનું પાલન થવું જોઈએ. નગરપાલિકા અને કલેક્ટરશ્રી, વહીવટીતંત્ર અને જે લાગતા વળગતા ખાતાઓ છે એમણે આની તાત્કાલિક ઝુંબેશ ચલાવવી જોઈએ. જેમ પાર્કિંગ કરેલા વાહનોને, નોન પાર્કિંગની જગ્યામાં કરેલા વાહનો તાત્કાલિક ઉઠાવી દેવામાં આવે છે, એવી રીતે આ પણ એક ઝુંબેશ ચાલવી જોઈએ અને એમની રોજગારીને નુકસાન ન થાય એ માટે બી કંઈ ઔપચારિક વ્યવસ્થા કરવી જોઈએ કે એમની રોજગારી ચાલુ રહે. આવું મારું માનવું છે. તમે જે સામેના કોમ્પ્લેક્સની વાત કરી, કોજી અને ગીતાંજલિ આજુબાજુના, ત્યાં આગળ અમુક જે કોમ્પ્લેક્સ છે પાલનપુર શહેરના, એની અંદર પાર્કિંગની વ્યવસ્થા નથી અથવા તો પાર્કિંગ નીચે ભોયતળીએ અથવા ત્યાં ભોયતળીએ કહેવાય કે ભોયરામાં રાખેલું છે ખરું, પરંતુ ત્યાં આગળ અમુક દુકાનો પણ બનાવી દેવામાં આવેલી હોય છે અને એના લીધે પાર્કિંગની વ્યવસ્થા ઓછી હોવાના લીધે ત્યાં આવતા ગ્રાહકોએ અથવા દુકાનના માલિકોએ એ પોતાના વાહનો રોડની આજુબાજુમાં પાર્ક કરવા પડતા હોય છે અને એના લીધે પણ જે ટ્રાફિક છે એની સમસ્યા વધતી હોય તો એના લીધે ટ્રાફિક પોલીસ છે એને પણ તકલીફ પડતી હોય છે. તો આ બાજુ શું કહેશો? ચોક્કસથી તમે ખૂબ સારી વાત કરી છે કે પાલનપુરમાં અગાઉ જે બી કોમ્પ્લેક્સો બન્યા છે ત્યાં પાર્કિંગ સેન્સ લેવામાં જ નથી આવ્યો. એટલે એવું થયું કે જે બી દુકાનો બનીને જે બી કોમ્પ્લેક્સ બન્યા તો પાર્કિંગ ના હોય એ લોકો દુકાનોવાળા એમના વાહનો રસ્તામાં પાર્ક કરે.
એને જોઈને જાહેર જનતા બી શીખે કે પોતાના વાહન રસ્તામાં પાર્ક કરે. એટલે બજારની પરિસ્થિતિ તો એવી છે કે જો પુલ ઓળંગીને ગુરુનાનક ચોકથી બજાર તરફ જવું હોય ગાડી લઈને, તો પોતાની ગાડીને કોઈ જગ્યાએ સેફ જગ્યાએ મૂકી અને પછી અહીંથી રિક્ષામાં શટલમાં જઈને આપણે ખરીદી કરવી પડે એવી પરિસ્થિતિ છે. વાહનો મૂકવાની જગ્યા નથી. સાંજે આખા દિવસ દરમિયાન, એમાં સાંજના ટાઈમે સવારના વહેલા, સાંજે આપણે જોઈએ તો શાક માર્કેટની અંદર ખૂબ પરિસ્થિતિ ખરાબ છે. ચાલવાની જગ્યા નથી હોતી એટલી લારીઓ હોય છે અને રસ્તામાં સાધનો પડેલા. ખૂબ દુઃખદ વાત છે. પાલનપુરની અંદરથી આ પ્રશ્ન દૂર થવો જોઈએ. અને હજુ પણ કહું છું કે જે લોકોની રોજગારી સાથે સંકળાયેલી છે આ વિષય સાથે, એ લોકોને ઔપચારિક કોઈ વ્યવસ્થા કરી આપવી જોઈએ અને એમના પાસેથી સરકાર શ્રી તરફથી કંઈક ભાડું લેવામાં આવે અને એક વ્યવસ્થા આપવી જોઈએ. આપણે કોઈને નુકસાન કરવાની ગણતરી નહીં પડે, એમને પણ ફાયદો થાય અને રાહદારીઓને આ વસ્તુનો રસ્તાનો ઉપયોગ કરવા મળે અને રોડનો ઉપયોગ કરવા મળે. આવો એક આશય છે. અત્યારે હું જ્યાં ઊભો છું તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, એટલે અહીંથી જ બધા જ અધિકારીઓ અહીંથી પસાર થતા હોય છે. જિલ્લાના મેજિસ્ટ્રેટ પણ અહીંથી પસાર થતા હોય છે અને બિલકુલ જમણી બાજુ જે ફૂટપાથ છે તેના પર દબાણ છે અત્યારે રખડતા પશુઓ, અને એ પણ તમે દેખાય છે. અને પાલનપુરના અંદર લાખો રૂપિયાની ગ્રાન્ટ જે ફૂટપાથ બનાવવા માટે આવી હતી. ફૂટપાથનો મતલબ એક છે કે માણસ પોતાની સાવચેતીથી ત્યાંથી ચાલી શકે, રસ્તો ક્રોસ કરી શકે અને એને એક ડર ના રહે એ માટે ફૂટપાથનું આયોજન કરવામાં આવે છે. અને સરકારશ્રીએ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમાં ખર્ચી છે. જ્યારે પાલનપુર શહેરમાં અનેક ફૂટપાથો બનેલી છે, પણ અત્યારે આપ જુઓ તો બોર્ડ લગાવે છે, દબાણ કરી દે છે, એની આગળ એના વાહનો પાર્ક કરે છે. એટલે કોઈ ફૂટપાથ જેવું તો છે નહીં. લાખો કરોડો રૂપિયાના જો ખર્ચો કર્યો છે ફૂટપાથનો, એ ખરેખર એનો અત્યારે સરેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે હવે તો છેલ્લી આપણી કોર્ટ સુપ્રીમ કોર્ટ છે, અને સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું છે કે આટલું બધું કડક નિયમોથી કરવાનું હોય તો સુપ્રીમ કોર્ટના નિયમની હવે અવગણના થશે કે આના પર કાર્યવાહી થશે એ આવનાર દિવસો બતાવશે. પાલનપુરના અમુક ઘણા બધા એવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે કે ત્યાં આગળ એમણે પાર્કિંગની જગ્યા નથી રાખી, જેના લીધે ત્યાં આવતા ગ્રાહકો અને દુકાન માલિકોએ પણ પોતાના વાહનો જાહેર રસ્તાની આજુબાજુમાં પાર્ક કરવા પડતા હોય છે. તો એ બાબતે શું કહેશો? શહેરના અંદર આડેધડ પાર્કિંગ તો એક પ્રથા બની ગઈ છે અત્યારે, અને કેટલા બી કોમ્પ્લેક્સ છે એનો જ્યારે નકશો પાસ થતો હોય ત્યારે એના અંદર પાર્કિંગનો ઉલ્લેખ હોય છે, પણ જ્યારે સ્ટ્રક્ચર ઊભું થાય છે ત્યારે આ ઉલ્લેખ થતો નથી. અને એ પાર્કિંગ ન હોવાના કારણે લોકો ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરે છે. એટલે એક તો ટાઉન પ્લાનિંગ નવાબ સાહેબના સમયનું છે અને એના અંદર કોઈ સુધારો વધારો થયો નથી. અને રોજે રોજ વસ્તી વધારો, વાહન વધારો એટલા બધા વધે જાય છે કે અત્યારે પરિસ્થિતિ ખીચોખીચ એક કહેવાનો મતલબ કે અત્યારે જે કલકત્તા છે ભારતનું સૌથી ગીચ, એવું જ પરિસ્થિતિ અત્યારે પાલનપુરની થઈ રહી છે. જેનું વહીવટીતંત્ર હોય, નગરપાલિકા તંત્ર હોય, એમની નિષ્ક્રિયતા નરી આંખે દેખાય છે. આવા જે કોમ્પ્લેક્સો છે જેની બહાર વાહનો પાર્ક થાય છે એ હટાવવામાં ની ઝુંબેશ જ્યારે ટ્રાફિક પોલીસ કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ ઉપર પણ માછલા ધોવાય છે. તો એ બાબતે શું કહેશો આપ? ખરેખર આમાં તો સરકારશ્રી અને કલેક્ટરે મધ્યસ્થી બની અને તમામે તમામ નગરપાલિકા હોય, જિલ્લા ટ્રાફિક હોય કે આરએનબી કો તો જે પણ તાલુકા પંચાયતના લાગતીઓ તમામે એક સ્ટેજ પર આવી અને એક ટીમ બનાવી અને આના ઉપર જો કાર્યવાહી કરવામાં આવે તો બધા રસ્તા નીકળે એમ છે. પણ એના માટે એક ગઠન કરવું પડે, એના માટે કલેક્ટરશ્રીએ ગંભીરતા દાખવવી પડે તો તમામ રસ્તાઓ સોલ્વ થાય એવું છે. પણ એ ગંભીરતા જિલ્લા કલેક્ટરે અને વહીવટીતંત્રે દાખવવાની જરૂર છે. મારું નામ રજનીકાંત પરમાર છે. હું એડવોકેટ છું અને સાથે સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કરીને હ્યુમન રાઇટની એક સંસ્થા છે, એમાં ગુજરાત સ્ટેટ ચેરમેન છું અને ગુજરાતમાં હ્યુમન રાઇટની એક્ટિવિટી કરું છું. હવે તાજેતરમાં મને એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જોવા મળ્યું છે કે જે રોડની ફૂટપાથ હોય છે ત્યાં જે લોકો દબાણ કરીને બેસે છે અને પોતાનો ધંધો રોજગાર ચલાવે છે એ લોકોને ટૂંક સમયમાં આ બધું દબાણ દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન આપી છે. તે મુજબ આપ જોઈ શકો છો કે અહીંયા બંને બાજુ ફૂટપાથ છે, ત્યાં લોકો પોતાનો ધંધો રોજગાર કરીને બેઠા છે. હવે વાત એવી આવે કે આ લોકો દબાણ કરીને બેઠા છે, પરંતુ આ લોકો અહીંયા દબાણ કરીને કેમ બેઠા છે? એમની પાસે કોઈ એટલી બધી આર્થિક સગવડ નથી કે કોઈ દુકાન કે ખોલી શકે, અને એ લોકો કોઈ એટલા બધા પૈસાદાર પણ નથી કે પોતાનો ધંધો જાતે કરી શકે. આ ફૂટપાથ ઉપર બેસે છે, પોતાનો ધંધો કરે છે, પરંતુ કાયદાની આપણે જોગવાઈઓ જોઈએ તો ફૂટપાથનો ઉપયોગ એ વ્યક્તિઓને ચાલવા માટે કરવામાં આવતો હોય છે. પરંતુ જો ફૂટપાથ ઉપર આ લોકો પોતાનો આ રીતે ધંધો કરે તો ફૂટપાથ આખી રોકાઈ જાય છે, જેના લીધે રોડ પર ચાલતી પબ્લિકને રોડ ઉપર ચાલવાનો પ્રશ્ન ઊભો થાય છે, જેનાથી રોડ ઉપર ચાલતા વાહનોથી
આ લોકોનું જીવનનું જોખમ અને અકસ્માતનો ભય રહેલો હોય છે. જેથી મારી સરકારશ્રીને એક રજૂઆત છે, સુપ્રીમ કોર્ટને પણ રજૂઆત છે કે આ જે લોકો બેઠા છે એમને ધંધો કરવા માટે એક જગ્યા ફાળવવામાં આવે અને આ જે રોડ ઉપરની જે ફૂટપાથ છે એને પબ્લિકને વટેમાર્ગોને ચાલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે એવી મારી સરકારને અને સુપ્રીમ કોર્ટને રજૂઆત છે. બસ અસ્તુ. સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે એ જનરલી જનહિત માટે છે અને પબ્લિકની સુરક્ષા માટે છે. સાથે સાથે પાલનપુરના જે કોમ્પ્લેક્સ છે એની બહાર પણ આપ જોઈ શકો છો કે અત્યારે કેટલા બધા વાહનો પાર્કિંગ કરેલા છે. તો ત્યાં આગળ અમુક કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની જગ્યા પણ ના હોવાના લીધે ત્યાં આવતા ગ્રાહકો કે દુકાનના માલિકોએ બહાર પાર્ક કરવું પડતું. એ બાબતે શું કહેશો? એના માટે આપણે કાયદાની જોગવાઈ જોઈએ અને રેરા એક્ટ જોઈએ તો એમાં સ્પષ્ટપણે જણાવેલું છે કે કોઈ પણ શોપિંગ સેન્ટર બનાવો તો શોપિંગ સેન્ટરની અંદર અથવા આજુબાજુમાં વાહનોના પાર્કિંગ માટે ખુલ્લી જગ્યા રાખવી ફરજિયાત છે. પણ આપ જોશો તો આ કોઈ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવતું નથી અને એના માટે જવાબદાર છે પાલનપુરની નગરપાલિકા. નગરપાલિકા જો આ બધી શોપિંગ સેન્ટરોમાં જો આ રીતે બાંધકામનું જે પરવાનગી આપે છે એ બાંધકામના નકશાની અંદર જ જો આ રીતે ખુલ્લી જગ્યા રાખવામાં આવે તો મારું એવું માનવું છે કે આ જે પ્રશ્ન છે એનું નિરાકરણ આવી શકે એમ છે. અમારા પાલનપુર અને સાહેબ અમારે ધંધાનું અમને એક પૂરો સેટિંગ કરી આલે ને તો અમે શાંતિથી ધંધો કરીએ. અમે આના પર અમારું ઘર ગુજરાન કાઢવાનું. અમારે દુકાનો પૈસા હોય તો આપણે દુકાન બી લઈએ. પછી આપણે આમાં રોજીરોટી અમારે દાળ રોટલાના પૈસા લઈને કે દર ના જવાના. અમારે નાના છોકરા છે અમારે સોના પર જીવાના અને અમારા પર તો હેડતું જ હોય બધું. લારી પર જ હેડતું હોય સાહેબ. એટલે અમારી આ વિનંતી છે કે અમને એક ઘર વચ્ચે એક લારીની જગ્યા બાબત આઈટમ લઈને વેચીએ એવી લારીની જગ્યા સેટ કરી આલવાની. હાલ તમારી લારી કઈ જગ્યા ઊભી છે? અમારે આ ચોપાટી ઉપર જ છે. એટલે શું વેચો છો તમે અહીંયા આગળ? શાકભાજી વેચીએ ખાલી. આ પાછળ ફૂટપાથ ઉપર ઊભી લારી તમારી છે? હા, શાકભાજી. ઓકે. અને જનરલી સુપ્રીમ કોર્ટનો એવો આદેશ થયો છે કેન્દ્ર સરકારને કે આખા દેશની જેટલી પણ ફૂટપાથો છે ત્યાંથી ફૂટપાથ ઉપર થયેલા દબાણો હટાવી દેવા. તો શું આપની પાસે એવી બીજી કોઈ જગ્યા છે કે ત્યાં જઈને તમે ધંધો કરી શકો? એ નહીં જ ને, એટલે જ ને કે સાહેબ. નહીં એટલે જ ને સાહેબ. અચ્છા, પાલનપુરમાં તમને પ્રશાસન બીજી કોઈ જગ્યા ફાળવી શકે કે જ્યાં જઈને તમે આ રહ્યો વ્યવસાય કરી શકો એવી તમારા ધ્યાનમાં કોઈ જગ્યા ખરી? છે જ નહીં સાહેબ બીજી જગ્યા સેટ થતી જ નહીં. તો કદાચ આ પ્રશાસન દ્વારા આ ઝુંબેશ ઉપાડીને આ રહ્યા દબાણો હટાવી દેવામાં આવે તો તમે પછી ક્યાં જઈને આ રહ્યો વ્યવસાય કરશો? એટલે અમે સાહેબને એમ કહે કે અમને જગ્યાનું સેટિંગ કરી આલવું પડે. બીજું તો અમે કોઈ કહેતા નહીં. અમે ફૂટપાથ ઉપર ધંધો કરીએ છીએ સાહેબ, નાના છોકરા લઈને. અમારા સાથે આ ધંધા પર છોકરા જીવાડી, અમારું કોઈ સાથે કોઈ સાથ સહકાર નહીં. અને અમે રહીએ અહીંયા રામલીલા મેદાનમાં ઝુંપડપટ્ટીમાં. અમારે કોઈ લારી બારીને કોઈ દુકાનમાં અમારે કોઈ લેવાનું કોઈ તાકાત નહીં સાહેબ. અને અત્યારે ફૂટપાથ ઉપર ધંધો કરી શકીએ અને ધંધો કરીને આ છોકરા જીવાડીએ છીએ સાહેબ. તો અમને કોઈ જગ્યાની વ્યવસ્થા કરી આપવી પડે. તો અમે ગરીબ લોકો કહે કે રીતે છોકરા જીવાડીએ અને અમે કેવી રીતે જીવશો? અત્યારે મોંઘવારી કેટલી વધી છે સાહેબ. અત્યારે જે 25 રૂપિયામાં લઈ 80 અમારા છોકરા જીવાડીએ છે. ગીતાબેન નામ છે.